નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 22 તારીખે જે ફોરેસ્ટ ગાર્ડનું પેપર યોજાયું હતું તેમાં જે પ્રકારના પ્રશ્નો આવ્યા હતા અને જે ટોપિકમાંથી પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નોની વાત કરીશું અને તમને જણાવીશું કે તમને કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ તો બાલારામ વન્યજીવ અભયારણ્યની વાત કરી લઈએ તો બાલારામ વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ? તો સ્થાપના 7 ઓગસ્ટ 1989માં કરવામાં આવી હતી. આ પ્રશ્નો તમને પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ તે પ્રશ્નો આવ્યો હતો. તો 25 મે 1915 એ સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ચોરી ચોરા કાંડ કઈ સાલમાં થયો હતો? તો ફેબ્રુઆરી 4, 1922 એટલે કે 4 ફેબ્રુઆરી 1922માં ચોરી ચોરા કાંડ થયો હતો. ત્યારબાદ 2024માં નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થશે? નેશનલ ગેમ્સના જે પ્રશ્નો છે દરેક શિફ્ટમાં પૂછવામાં આવી રહ્યા છે. તો આ નેશનલ ગેમ્સ વિશે તમને દરેક માહિતી હોવી જરૂરી છે. તો 2024માં નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થશે? તો ઉત્તરાખંડમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. ત્યારબાદ ગીર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જુનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્ય આવેલું છે. સમાસ ઓળખોનો એક પ્રશ્ન હતો, તો મનગમતુંનો સમાસ ઓળખો. તો મનને ગમતું એટલે કે તત્પુરુષ સમાસ થઈ જશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ફાઇનલમાં કઈ ટીમ હતી? તો ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં હતી. તેમાં ભારતને હાર મળી હતી અને ઓસ્ટ્રેલિયાને જીત મળી હતી. ત્યારબાદ શૂરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલ છે? તો વડોદરામાં આ અભયારણ્ય આવેલ છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023નો એક પ્રશ્ન હતો કે ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023 ક્યાં યોજાયો? તો એમપી મધ્યપ્રદેશમાં ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023 યોજાયો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ એ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો હતો કે બદ્રીનું સમાનાર્થી તો બહેરું. ત્યારબાદ દયા ડાકણને ખાય કહેવતનો અર્થ પૂછવામાં આવ્યો હતો. તો દયા ડાકણને ખાયનો અર્થ એ દયાના બદલામાં અપકાર મળવો તે થાય છે. ત્યારબાદ એક શ્રેણી સિરીઝનો પ્રશ્ન હતો 32, 38, 34, 40, 36 અને 42. તો 32માં પહેલા 6 ઉમેરાય છે તો 38 થાય, પછી 4 ઘટાડો થાય છે તો 34 થાય, એમ 6 પ્લસ થાય છે, 4 માઇનસ થાય છે, 6 પ્લસ થાય છે, ત્યારબાદ 4 માઇનસ થાય છે, એટલે કે 42માં 4 ઘટાડશો તો તમારો આન્સર આવી જશે 38. પ્રતિબંધ વિરુદ્ધાર્થી શબ્દ ઓળખો. તો પ્રતિબંધનો વિરુદ્ધાર્થી શબ્દ એ છૂટ થઈ જશે. ઘી કેળા હોવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો આનંદથી રહેવું. ત્યારબાદ 2 વાર પ્રશ્ન લેવાઈ ગયો છે. ઘી કેળા હોવું તો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આનંદથી રહેવું. ત્યારબાદ સમાસ ઓળખોનો પ્રશ્ન છે રેખાચિત્ર. તો રેખાચિત્ર રેખા વડે બનાવેલ ચિત્ર. તો મધ્યમ પદલોપી સમાસ થઈ જશે. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા. અર્થ જણાવો. તો લોકેશણા થઈ જશે. ત્યારબાદ સુરત તુજ રડતી સુરત અલંકાર ઓળખાવો છે. તો આપણો અલંકાર છે એ શ્લેષ અલંકાર છે. ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભારતમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? તો ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. તો મિત્રો, આ જ પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. બધા ટોપિકના પ્રશ્નો આ રીતે આવી રહ્યા છે. તો મિત્રો, તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.